ગુજરાત ભ્રષ્ટાચારનું ગઢ બનતું જાય છે। સરકારના અધિકારીઓ ખુદ સરકારના જ નામે ચોરી ખાય છે અને જેનો ભાગ બને છે સામાન્ય જનતા। હાઈવે ઓથોરિટીના નિયમ પ્રમાણે 60 કિલોમીટર કરતાં વધારેના અંતરે એક ટોલ બૂથ હોવું જોઈએ, પરંતુ અધિકારીઓ પૈસા કમાવા માટે સરકારના તમામ નિયમોને નેવે મૂકે છે। પરંતુ આ નિયમ ઉના જૂનાગઢ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર જળવાતો નથી, જેના કારણે પ્રવાસીઓ અને સ્થાનિક લોકોમાં હવે રોષ પણ ઊભો થવો પામ્યો છે। જેમાં જૂનાગઢથી સોમનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં વંથલી નજીક, ગાદોઈ અને વેરાવળ નજીક ડારી ખાતે 2 ટોલ બૂથ અસ્તિત્વ ધરાવે છે। ત્યારે સોમનાથથી ઉના વચ્ચે બની રહેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગને લઈને હવે 2 નવા ટોલ બૂથ ઊભા થયા છે। કોડીનાર નજીક, વેડવા ગામ નજીક અને ગોરખડ મંડી નજીક આગામી દિવસોમાં નવા ટોલ ઊભા થશે, જેના કારણે પ્રવાસન સ્થળ દીવ સોમનાથ અને સાસણ જૂનાગઢ આવતા પ્રવાસીઓને ભારે પરેશાની વેઠવી પડી રહી છે। તો નવા ટોલ નાકા અંગે વાત કરીએ કે લોકોમાં જે પ્રમાણે હાલ તો રોષ જોવા મળી રહ્યો છે, લોકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। થોડા દિવસ જ આ ટોલ નાકું જે પ્રમાણે હવે નવાસરથી બનાવવામાં આવશે, ત્યારે અનેક રોડ રસ્તે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ટોલ નાકાનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો હતો, પરંતુ ભ્રષ્ટાચાર થયું હોવાનું લોકોનું કહેવું છે। દરરોજના 4.5 લાખ રૂપિયા લેખે કોન્ટ્રાક્ટરને જે પ્રમાણે આપવામાં આવતા હતા, સ્થાનિક ભાજપના નેતાને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું અને તે બાદ વાત કરીએ કે કોન્ટ્રાક્ટરે દરરોજ 4.5 લાખ રૂપિયા લેખે સરકારને ચૂકવવાના છે, ત્યારે આ રીતે સુંદરપરા ટોલ નાકા પરથી ઓછામાં ઓછા 4.5 લાખ ચૂકવવાના છે।